ઘરનું વાતાવરણ આખું કંટ્રોલ લેડીઝ ઉપર હોય. કહેવાય ને કે રિમોટ કંટ્રોલ આખો લેડીઝ ઉપર હોય. ઘણી વખત તો પોતે મર્દ પણ લેડીઝના કંટ્રોલમાં વયા જાય છે. ઘણા બધા કારણો હોય છે ને. જે કંટ્રોલ પાવર અગર મજબૂત નહીં હોય તો બરાબર હાલશે નહીં. રિમોટ જ તમારું ટેલિવિઝનનું રિમોટ ખરાબ થઈ જાય તો પછી તમે વિચારો કે ટેલિવિઝનના અંદર તમારે જે પ્રોગ્રામ લેવા છે કેમ આવશે? કોઈ પણ જે પણ તમે પ્રોગ્રામ જોવા માંગો, પણ રિમોટ કંટ્રોલ તમારું ખરાબ છે અથવા રિમોટ કંટ્રોલના અંદર પાવર નથી તો પછી કેમ થશે? રિમોટના અંદર પાવર નાખવા માટે થઈને શું કરવું પડશે? કંપની જોશે ને. કંપનીનો પાવર હશે તો પાવર આવશે, નહીં હોય તો પાવર નહીં આવે. આડવરી કંપનીનું પાવર હશે તો કામ પણ આડવરું જ થશે. એટલે એના માટે જરૂરી શું છે? તમે કંપનીને ઓળખો. ક્યાંથી તમને સારી વસ્તુ મળે છે, ક્યાંથી તમને વ્યવસ્થિત વસ્તુઓ મળે છે, ક્યાં તમારી બહેન બેટીની કદર કરવામાં આવે છે, ક્યાં એને સીધા માર્ગ ઉપર લઈ જવામાં આવે છે, ક્યાં એમની જિંદગીઓ સાથે ફ્રોડ થાય છે, કેવી રીતના લોકો એના સાથે છેતરપિંડીના કામ કરે છે, કેવી રીતના આ નાજુક જિંદગીઓને લોકો તબાહ કરી નાખે છે. દીકરીનો શબ્દ જ છે ને આપણને એમ દિલના અંદર, મારી દીકરી, મારી બહેન, કેવું મસ્ત લાગે ને. પણ ક્યારેક કેવું થાય છે, આ જ દીકરીઓ એને ઘેરના ચુંગલમાં આવી જાય અને પછી આપણું જ ઘર, આપણા ઘરના અંદર એક માતમ છે, મારી દીકરી પણ મારા હાથમાં નથી, છે મારા જ ઘરના હતા પણ મારા બાળકોને મૂકીને વયા ગયા છે. આવા બધા શબ્દો સાંભળતા પહેલા એવું મન થાય કે મરી ગયા હોત તો સારું હતું. આપણે આ દુનિયામાં ન હોત ને આવું થયું હોત ને તો કાંઈ વાંધો નતો. પણ કે છે ને, પૂર આવતા પહેલા પાર બાંધો તો જ થશે. ને આપણે બધાને ખબર છે, દીકરી મારા ઘરમાં જન્મ લે છે પછી બીજાના ઘર હાંચવવા માટે જાય છે ત્યાં સુધી મેં એને દીની મઝહબી જ્ઞાન આપેલું છે જ નહીં. તો જ્યારે એને મઝહબી જ્ઞાન નથી તો મઝહબ રૂપે વિચારી કેમ શકશે? એના મગજના અંદર પોઝિટિવ ફાઇલ આવશે ક્યારે? જ્યારે એને કઈ ખબર જ નથી વિચારીને. એનો વાંક નથી. વાંક કોનો છે? આપણો. અને હુઝુરે પાકે કીધું છે, કુલ્લુકુમ રાઈમ વ કુલ્લુકુમ મસઉલન અન રઈયતી. તમારામાં દરેક જવાબદાર છે અને દરેકને જવાબદારી બાબત પૂછવામાં આવશે. વહી ગઈ હતી, મને ખબર નથી, મને જાણકારી નથી, ભૂલ થઈ ગઈ છે, નહીં. આ બધા પ્રશ્નના જવાબ માણસને દુનિયાના અંદર દઈ શકે છે, આખિરતમાં નહીં આવા જવાબ નહીં આવે. આ બધા બાનાનો ભાગ થઈ જશે. બાળક છે, મોજ મનોરંજન તો હોય ને, હોય છે. મોજ મનોરંજન આ સમયસર જીવવા માટે મળેલી જિંદગીના નહીં, હંમેશા માટે જે એને મનોરંજન મળે ને એવી જગ્યાનું એને શીખવાડો, સમજાવો. જન્નતની જિંદગીઓ બાબત સમજાવો. આ દુનિયા કઈ દિશામાં લઈ જવા માંગે છે આ બેટીને સમજાવો, દીકરીને સમજાવો. તારા સાથે દુનિયા શું કરવામાં માંગે છે આ તમે સમજાવો. કેટલા બધા ફ્રોડ થાય છે તમને ખબર જ છે ને. મુસ્લિમ દીકરીઓ સાથે કેટલા બધા શૈતાની ષડયંત્ર રચવામાં આવે છે. કાયદેસર પૈસા દઈને કામ કરાવવામાં આવે છે અને એટલા ગંદા શબ્દ સાંભળવામાં આવે છે કે અલ્લાહની પનાહ. આવા સમયના અંદર આપણે મુસલમાન થઈને આપણને ખબર જ છે કે આ દોલતને હુઝુરે પાકે ઇન્કિલાબી રૂપે સમાજ વિરોધ જઈને, કલ્ચર વિરોધ જઈને બચાવેલી દોલત છે. અને હુઝુરે પાકે આ દોલત માટે થઈને કેટલી બધી નસીહતો કરેલી છે. દીકરી જન્નત છે, દીકરી રહેમત છે, દીકરી નેમત છે, દીકરીનો બાપ જન્નતી છે, જે ઘરમાં દીકરી જાય તે ઘરના લોકો જન્નતી છે. કેવી કેવી મોટી મોટી પ્રાઇઝ હુઝુરે પાકે ઇનામ આપેલા છે. શા માટે? હુઝુરે પાકને તો ખબર જ છે ને કે આ એક નગીનો છે, અનમોલ વસ્તુ છે, એક જબરદસ્ત નગીનાઓ જેનાથી મળી જાય ને એવી વસ્તુઓ છે. ગરીબે નવાઝ કોઈ માના દીકરા છે.
ગૌસે આઝમ કોઈ માના દીકરા છે, દરેક ઇન્સાન કોઈ માના દીકરા છે. હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ અફઝલુલ બશર, અફઝલુલ અંબિયા, બહુ ઊંચી હસ્તી છે ને. આપને પણ માની મોહબ્બત બાબત પૂછવામાં આવે ને તો આપે એક વખત કીધું, જ્યારે મક્કાના જુલ્મની દાસ્તાન ખતમ થઈ ચૂકી હતી, મદીના શરીફથી હુઝુરે પાક ફરી મક્કા ફતેહ કરી ચૂક્યા હતા અને ગુલામો પાછળ સફોમાં હતા. 1.25 લાખ સહાબા ઇકરામ હજ્જતુલ વિદામાં આવી ચૂકેલા. એક વખત હુઝુરે પાક ઈશાની નમાઝ પઢી રહ્યા હતા અને કહેતા, હુઝુર કહે છે, કાશ આજ મારી માં હયાત હોત, આજે મારી માં હયાત હોત અને મને મુસલ્લા ઉપર જોયો હોત, મારા પાછળ ગુલામોની જમાત જોઈ હોત તો હુઝુર મારી માં મારાથી કેટલી ખુશ થઈ જાય. આ બધી દોલતો છે. સમય એક એવો હતો કે વાતાવરણના અંદર મર્યાદા હતી, એકબીજાનો ઇજ્જત અદબ, એ વાતાવરણના અંદરની જે સ્ત્રીઓ હતી ને બહુ સારી, પણ અત્યારે મર્યાદા નથી, એકબીજાની ઇજ્જત નામની વસ્તુઓ નથી. અને આ બધી વસ્તુઓ શીખવાડવા માટે થઈને તમારે પોતે કંટ્રોલ પાવર હાથમાં લેવો પડશે. 2-3 મહિના પહેલા મેં તકરીર કરી હતી, દજ્જાલ યાદ છે ને? આના ઉપર કંટ્રોલ પહેલો. આ વસ્તુઓ મોબાઈલ ફોન જેને કહેવાય, જો તમને આના બાબત પૂરતું જ્ઞાન ન હોય ને તો તમે પોતે ન વાપરો. અશદ એકદમ સખ્ત જરૂરત છે, એના વગર તમારું કામ હાલતું જ નથી. કાંઈ વાંધો નહીં, રાખો, પણ જ્યાં સુધી પૂરતું જ્ઞાન ન આવે ને તમારી દીકરીને ન દો. આના અંદર એટલી ખરાબીઓ છે, એટલી ખરાબીઓ છે કે હદની બહાર. સારા કામ પણ છે જ, પણ આના નિયમ ઉપયોગના શીખી લ્યો. પછી ટીવી ઘરના અંદર જે હોય છે, જનરલ જેના અંદર ચેનલ્સ બધા આવે છે, આવું ન રાખો. આનાથી શું થશે? ઘરના અંદર છે અને આપણા મનમાં હોય ને કે ભાઈ આપણે આનું મંથલી પેક દીધેલું છે, તો પેકનો ઉપયોગ તો કરી. જેમ કે પહેલા સમય હતો કે ભાઈ નેટના આપણે પૈસા વાપરેલા છે તો પૈસા પૂરા તો કરવા જ. પછી ઓલા સમજી ગયા કે ભાઈ આ લોકો સાથે ગેમ કેમ કરાય, થોડાક પૈસા વધારો અને અનલિમિટેડ આપો. એવી રીતનું જે વાતાવરણ હોય છે, તો મગજમાં શું હતું કે ભાઈ 2 GB છે, વાપરી જ લેવી છે. અત્યારે 2000 GB વપરાઈ જાય છે. આ ઘરના અંદર જે ટીવી હોય છે, ટીવીનું પેક પૂરું કરવા માટે થઈને ટીવી ચાલુ ચાલુ ચાલુ. એનાથી શું થાય છે? તમારું બ્રેન વોશ થાય છે, તમારું માઇન્ડ કવર થાય છે. હુઝુરે પાકની હદીસે પાકમાં શું આવેલું છે કે જે ગીત મ્યુઝિક હોય છે દિલના અંદર નિફાક પેદા કરે છે, જેને શું કહેવાય, ગદ્દારી પેદા કરે છે. નિફાક ઇસ્લામથી વિરોધ જવાવાળું કામ તમને શીખવાડે છે. દીકરી વહી ગઈ, અફસોસ કરો છો ને, પેલા તમે લાવ્યા છો ને શેતાનને, પેલા એને કાઢો. ઘરના અંદર સૌથી મોટો ફર્ઝ નમાઝ, એની પાબંદી શીખવાડો. નમાઝના અંદર જશે ને અલ્લાહથી કરીબ થશે, તિલાવતે કુરાને મજીદ કરશે, ખુદાના કલામ સાંભળશે, દુરૂદે પાક પડશે, હુઝુરે પાકથી નજદીક થશે. આ પાક વાતાવરણમાં એને જીવવાની આદત બનશે ને તો નાપાક વાતાવરણથી દૂર ભાગશે તે. અને જો આવી આદત નહીં હોય ને તો શું ફેર પડે? નમાઝ પડતા નથી આવડતી ને પડી લીધી, શું ફેર પડ્યો? પડી તોય શું ફેર પડ્યો? નથી પડી તોય શું ફેર પડ્યો? સજદામાં સર ઝુકાવવું, ખુદાની બારગામાં ઝુકાવવું તો શું ફેર પડે? અને પથ્થર આગળ ઝૂકવું તો શું ફેર પડે? આ સમજાવવું પડશે તમારે. એમને એમ નહીં સમજાય. નહીં સમજાવો તો દીકરી વહી જશે. શું ફેર પડ્યો? કાંઈ વાંધો નહીં, લોકો વાતો કરશે, મા બાપ છે ક્યારેક માની જશે, શું ફેર પડે? કાંઈ નહીં. એટલે ઘણી બધી ખરાબીઓ આવે છે. આ જે વસ્તુ છે, સ્ત્રી, દીકરી, બહેન કે પોતાના ઘરના કોઈ પણ હોય, કંટ્રોલ તમારા હાથમાં રાખો અને ઘરનું કંટ્રોલ એને આપી દો. કેમ કે હદીસે પાક જે મેં પડી છે ને એના અંદર આગળ એવું જ છે કે ઓરતને ઘરની જવાબદારીઓ બાબત પૂછવામાં આવશે. સ્ત્રી ઘરની જવાબદાર છે, ઓરત શોહરના પાછળ જેટલી બધી વસ્તુઓ છે એ બધી જ એના માટે એના પાસે અમાનત છે, ઔલાદ પણ અમાનત છે, ને સ્ત્રીને આ બાબત પૂછવામાં આવશે. તો તમે એના ઉપર છો, એ તમારા બાળકો ઉપર છે.
પણ હાથ ડ્રાઈવર ગાડી હાંકતા ન આવડતી હોય અને એને સોંપી દો તો શું થાય? એક્સિડન્ટ થશે ને. એટલે એવું જ થાય છે. આપણે ડ્રાઇવિંગ કોને સોંપી દઈએ? શીખો, કાંઈ વાંધો નહીં, તો બીજાની જિંદગી બરબાદ થઈ જાય છે. એટલે આવું નહીં, શીખો, સમજો, શીખવાડવાની ટ્રાય કરો. અને જે દુનિયા જે સિસ્ટમ દે છે એના અંદર શીખવાડવાની બાબત આવતી જ નથી. હવે તમે વિચાર તો કરો, 25-30 વર્ષ સુધી સ્ત્રી ભણે છે, લખે છે, ટ્રાય કરે છે, નોકરી હાસિલ કરવાની ટ્રાય કરે છે, તો શીખશે ક્યારે? એક જવાબદાર રૂપે એ પોતાને કેમ પ્રમોટ કરશે? એને કેમ સમજાવશે કે મારી જવાબદારીઓ આ છે, મારે આવી રીતના હેન્ડલ કરવું પડશે? કેમ સમજાવશે? સ્ટુડન્ટ કલ્ચરમાંથી તે આવે છે અને પછી તો એને ખબર જ હોય કે પહેલા આપણે સ્ટુડન્ટ હતા. સ્ટુડન્ટ પછીનો શું આવે સ્ટેપ? ટીચર જ આવે. સ્ટુડન્ટ આગળ જાય પછી ટીચરનો કોન્સેપ્ટ આવે ને, તો ઘરે આવીને પછી ટીચર બને છે. તો શું થાય? ટીચર, તમે સ્ટુડન્ટ, હવે શું કરવાનું? સમજાઈ ગયું? એટલે આવું જ થશે. એટલે જે મઝહબે ઇસ્લામ, એના અંદર તમને દીન પણ મળે છે અને દુનિયા પણ મળશે. દુનિયાના અંદર કેવી રીતના જીવવું, કેવી રીતના પોતાને બચાવવું, બધું જ એના અંદર મળે છે. જે એક તરફું જ્ઞાન હોય છે ને, આ જ નુકસાન કરે છે. અને આના ઘણા બધા નુકસાન છે, અતિ નુકસાન છે, કે જેના અંદર કેવું, થોડીક શરમની વાત થાય છે. તમને બધાને ખબર જ હોય છે, બસ ન ખબર હોય એવું કોઈ કહે ને તો આંખ આડા કાન જેવી વાત છે. બાકી બધાને ખબર છે કેટલી હદ સુધી ગંદકીઓ, બુરાઈઓ છે.